26મી જાન્યુઆરી જે પ્રજાસત્તાત્મક દિવસમાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ પોલીસ કન્ટિન્યુઅસ કોમ્બિંગ 4-5 દિવસની કરતી હતી. અને જે રીતે આપ જોયું તો કે બોમ્બ થ્રેટ મળી હતી ઘણા બધા સ્કૂલોમાં પણ, તો આના ભાગરૂપે અમે તમામ સેન્સિટિવ વિસ્તારની ચેકિંગ કરતા હતા. और આ ચેકિંગ દોરાન અમે એક બાતમી મળી હતી કે અસલાલી પોલીસ સ્ટેશનના નાચ ગામમાં 3-4 બાંગ્લાદેશીઓ રહે છે. આજે ઇન્ફોર્મેશન મળી અને આધારે અમારી એક અસલાલી પોલીસ સ્ટેશનની ના પીઆઈને લીડરશિપમાં એક ટીમ ગોઠવવામાં આવી હતી. और ત્યાં જઈને એને જે પૂછપરછ કરી તો પ્રાઇમરીલી એના પાસે કોઈ પણ પ્રકારના વેલિડ ઇન્ડિયન ડોક્યુમેન્ટ્સ હતા નથી. और એ પૂછપરછમાં કબૂલી લીધો કે જે આજથી લગભગ 10 વર્ષ પહેલાં એ ઇન્ડિયામાં એન્ટર થયા હતા. સૌથી પહેલાં વેસ્ટ બેંગોલમાં એન્ટર થયા. વેસ્ટ બેંગોલ પછી ઘણા વખત ચંડોળા તળાવમાં રહ્યા હતા. અને ચંડોળામાં જે રીતે અમદાવાદ પોલીસ તરફથી જે કાર્યવાહી કરવામાં આવી હતી એને આધારે પછી ત્યાંથી એ નીકળીને જે છેલ્લા 4-5 મહિનાથી નાચ ગામમાં રહેતા હતા. और આ એ બંને જેમાં એક લેડી અને એક જેન્ટ્સ છે, એ બંને ભાઈ બહેન છે. અને જે લેડી છે એને 4 દીકરા છે, એમાં એક મેજર છે અને 3 માઇનર છે. और એ લેડીના હસબન્ડ જે છે એ હસબન્ડ અત્યારે આણંદ જિલ્લામાંથી પકડાયેલા છે, તારાપુરથી. और એની માહિતીના આધારે અમે આ માહિતી અમને આણંદ જિલ્લામાં આપી હતી. और એના આધારે એસઓજી ત્યાં એના હસબન્ડને પણ ડિટેન કરેલો છે. તો મળીને ટોટલ 7 બાંગ્લાદેશી ડિટેન કરવામાં આવેલા છે. એમાંથી 6 બાંગ્લાદેશી અમારે અહીંયા ડિટેન કરવામાં આવેલા છે અને 1 બાંગ્લાદેશી આણંદ જિલ્લામાં ડિટેન કરવામાં આવેલા છે. અને એ લોકો ત્યાં એક એજન્ટને મારફતે કલકત્તા વેસ્ટ બેંગોલમાં એન્ટર થયા હતા. और ત્યાંથી પછી ટ્રેનના માધ્યમથી અહીંયા પહોંચ્યા હતા. और એ તમામને ડિપોર્ટેશનની કામગીરી અત્યારે ચાલુ છે. और એની કાગળ કાર્યવાહી અને આ 26મી જાન્યુઆરીને તકેદારીના ભાગરૂપે અમે તમામ પ્રકારના જે સેન્સિટિવ લેબર વિસ્તાર છે તમામ ચેક કરી રહ્યા છે. और એમાં ઘણી બધી જે પણ વસ્તુ મળશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બાંગ્લાદેશી પુરાવા મળી આવે છે તેમાં બાંગ્લાદેશી ને કે ત્યાંના નાગરિકો હોય તેવા કોઈ એને પાસે કોઈ પણ પ્રકારના વેલિડ ઇન્ડિયન ડોક્યુમેન્ટ ના હતા. એને જે જૂની હિસ્ટ્રી એનો મોબાઈલ ફોન ને બધા જોતા અમે ખબર પડી કે જે ખરેખર એના કનેક્શન્સ બાંગ્લાદેશમાં છે. और એની પૂછપરછ મેં વ્યવસ્થિત કબૂલી લીધું છે કે એ બાંગ્લાદેશથી આવેલા છે. એને આ એજન્ટને માધ્યમથી આવેલા છે. ચંડોળા તળાવની વાત છે, ત્યાંથી શિફ્ટ થયેલા તો બીજા પણ હશે એ આજુબાજુના વિસ્તારમાં? એની જે રીતે અમે આ પહેલા પણ ઘણા બધા લોકો અમે પકડેલા છે. और અમદાવાદ સિટી પોલીસ પણ ઘણા બધા લોકો પકડેલા છે. और એ ચંડોળા તલાવવાળા અમે પહેલી વખત જે છે ચંડોળા તલાવવાળા મળેલા છે જે ત્યાં રહેતા હતા અને અત્યારે અમદાવાદ ગ્રામ્યમાં શિફ્ટ થયા હતા. और એવા કોઈ બીજા પણ હોય તો જો એની પણ કામગીરી અત્યારે ચાલુ છે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.